સુરતના પીપલોદ વિસ્તારનું કાપડિયા પરિવાર છેલ્લા અનેક પેઢીઓથી શિવભક્તિની અનોખી પરંપરા નિભાવી રહ્યો છે। મહાશિવરાત્રી નિમિત્તે આ પરિવાર ઘીના કમળ પર અદ્ભુત પેઇન્ટિંગ બનાવીને શહેરના 15થી વધુ શિવ મંદિરોમાં વિનામૂલ્યે અર્પણ કરે છે। સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતો કાપડિયા પરિવાર છેલ્લા અનેક પેઢીઓથી શિવભક્તિની અનોખી પરંપરા નિભાવી રહ્યો છે। આ પરિવાર જ્યાં ભક્તિ છે ત્યાં વ્યવસાય નથી એવા સિદ્ધાંત સાથે કામ કરે છે। પરિવારના સ્વર્ગસ્થ પ્રાણલાલ કાપડિયા છેલ્લા 55 વર્ષથી ઘીના કમળ પર કલાત્મક પેઇન્ટિંગ બનાવીને વિવિધ શિવ મંદિરોમાં અર્પણ કરતા હતા। તેમણે વડીલો પાસેથી ઘીના કમળ બનાવવાની કળા શીખી હતી। છેલ્લા 3 વર્ષથી પ્રાણલાલ કાપડિયાનું અવસાન થયું છે, પરંતુ હવે કાપડિયા પરિવારની 2 દીકરીઓએ આ પવિત્ર પરંપરાને જીવંત રાખી છે। મહાશિવરાત્રી નિમિત્તે બંને બહેનો ઘીના કમળ પર શિવજીની સુંદર પેઇન્ટિંગ તૈયાર કરે છે। એક પેઇન્ટિંગ બનાવવામાં 2 થી 3 કલાક લાગે છે। આ વર્ષે તેમણે 10 થી 15 પેઇન્ટિંગ તૈયાર કરી છે। આમાં પહેલા ઘીને ફીણવામાં આવે છે, પછી આ જે આપના ફ્રેમ છે તેમાં ઘી ઠારવામાં આવે છે અને એની ઉપર પછી અમે પેઇન્ટિંગ કરીએ છીએ। અને આ વખતે અમે 12 to 15 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે। અને આ વસ્તુથી હું ઇન્સ્પાયર્ડ મારા દાદાથી થયેલી, બિકોઝ મારા ગ્રેન્ડફાધર એ લાસ્ટ અબાઉ 50 યર્સથી બનાવે છે અને હું પોતે પણ 12 યર્સની હતી ત્યારથી મારું ડ્રોઈંગ ફાઇન હતું, એટલે મને એમની સાથે લઈ જતા હતા। તો હું જોતી હતી, પછી વિધિન 2-3 યર્સ મેં બી સ્ટાર્ટ કર્યું અને સાથે સાથે પછી મારી બેને પણ જોઈન કર્યું। આખો પરિવાર શિવરાત્રિના 10 દિવસ પહેલાથી આ કાર્યમાં જોડાય છે। જુદા જુદા આકાર અને થીમ પર ઘીના કમળ બનાવવામાં આવે છે। આ વર્ષે પણ શહેરના 15થી વધુ શિવ મંદિરોમાં આ કમળ વિનામૂલ્યે આપવામાં આવશે। છતાં પણ એમની એવી ઈચ્છા હતી કે એમના ગયા પછી પણ આ કાર્ય અવિરતપણે ચાલુ રહે, અને એ જ એમના આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી મારી બંને દીકરીઓ નિષ્ઠા અને ખુશીએ આ કામગીરી ચાલુ રાખી છે અને એ લોકો ખૂબ જ સરસ રીતે અત્યારે પણ આ પેઇન્ટિંગનું કાર્ય કરી રહ્યા છે। શિવરાત્રિના દિવસે લાખો શિવભક્તો આ કલાત્મક ઘીના કમળના દર્શન કરે છે। મંદિરોમાં આ કમળની પૂજા અર્ચના કરવામાં આવે છે, જે પરિવાર માટે અપાર આનંદનો વિષય છે। કાપડિયા પરિવારની આ નિસ્વાર્થ ભક્તિ અને કલાત્મક પ્રતિભા સુરતની શિવભક્તિની પરંપરામાં અનમોલ યોગદાન છે। સાહિસ જગતાપ, GSTV સુરત।